રાહ તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમીનો કાર્યક્રમ યોજાયો। આજરોજ તારીખ 5 ઓક્ટોબર 2025 રવિવારને સાંજે 4 થી 6 કલાક સુધી નેશનલ કોલેજ રાહ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી કે જેમાં શારીરિક પ્રાત્યક્ષિક અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। બૌદ્ધિક વક્તવ્ય શ્રી પારસભાઈ પઢિયાર બનાસકાંઠા વિભાગ સેવા પ્રમુખ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આપવામાં આવ્યું। તેમાં સંઘને તેનો ઉદ્દેશ્ય સમાજ પરિવર્તનને લઈ પંચ પરિવર્તન, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સામાજિક સમરસતા, નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી વિષયનો રસપ્રદ ઉદાહરણ સહિત વિષય મુકાયો। અતિથિ વિશેષ તરીકે શ્રી ભાવેશભાઈ એસ ચૌધરી, વૈજ્ઞાનિક, ઇસરો સંસ્થા ઉપસ્થિત રહ્યા। તેમણે આપત્તિઓમાં સ્વયંસેવકોના કાર્યો, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર માટેની વાત કરી હતી। કાર્યક્રમમાં ગણેશ વેશ સાથે રાહત તાલુકાના વિવિધ સ્થાનોમાંથી સ્વયંસેવકો જોડાયા અને કાર્યક્રમ નિહાળવા માટે સજ્જનો, માતાઓ, બહેનો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર હામીર સુથાર, વાવ, થરાદ। આજે રાહત તાલુકામાં આવ્યો છું, જ્યારે અહીંયા આપણી સાથે સ્વયંસેવક જોડાણા છે। સાહેબ, આજે વિજયદશમીની ઉજવણી કરવામાં આવી છે, શું કહેશો? આજે શું સંદેશો આપશો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી પર સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે। એ નિમિત્તે આપણા રાહત તાલુકાનો આ કાર્યક્રમ છે। સ્વયંસેવકો તથા ગ્રામજનો પણ અહીંયા ઉપસ્થિત છે। સંપૂર્ણ ભારતમાં એક ખૂબ મોટી સેવાની પ્રવૃત્તિ એ સંઘ ચલાવી રહ્યું છે। સમાજમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારની આપત્તિ હોય, ભૂકંપ હોય, પૂર હોય, કોરોનાનો વિષય હોય, એ સમયે પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર સ્વયંસેવકો આ દેશ સમાજની સેવા કરે છે। આ જ પ્રક્રિયાથી 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે સંપૂર્ણ હિન્દુ સમાજ એ સંઘની સાથે ખભેથી ખભો મિલાવીને આ દેશની ઉન્નતિ માટે કામ કરવા માટે સૌ જોડાય સાથે એવી જ સૌ સમાજને સામે અપેક્ષા વ્યક્ત કરું છું। આપણા નજીકમાં જ્યાં પણ સંઘની શાખા, સંઘના કાર્યકર્તા હોય તેની સાથે જોડાઈ અને દેશની પ્રગતિમાં આપણે પણ સાથે જોડાઈ અને પોતાનું યોગદાન આપીએ, એ પ્રકારની બધા જોડે